નિજ મંદિરે ભગવાન જગન્નાથ પધાર્યા। સમાચાર સામે આવી રહ્યા છે। નાથની કરવામાં આવી નેત્રોત્સવની વિધિ। નિજ મંદિરે ભગવાન જગન્નાથ પધાર્યા છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની આ વિધિ કરવામાં આવી છે। બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ આંખે પાટા બાંધવામાં આવ્યા છે। આ સાથે નાથની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે। વિધિવત રીતે આ વિધિ કરવામાં આવી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી। નિજ મંદિરે ભગવાન જગન્નાથ પધાર્યા। આ સાથે નાથની નેત્રોત્સવની આ વિધિ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની વિધિ કરવામાં આવી છે। આંખે પાટા બાંધ્યા છે। ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધ્યા છે। બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ આંખે પાટા બાંધવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આ નાથની નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ છે। આંખે ભગવાનને પાટા બાંધવામાં આવ્યા છે અને ભગવાન નિજ મંદિરમાં પણ પધાર્યા છે। શું માહિતી? જી અનિતા, ભગવાન નિજ મંદિરમાં પધાર્યા છે। તેમની નેત્રોત્સવની આ વિધિ છે તે પૂર્ણ થઈ છે। ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા છે। શું માહિતી? જી અનિતા, ભગવાન નિજ મંદિરમાં પધાર્યા છે અને આ સાથે ભગવાનને આંખે પાટા પણ બાંધવામાં આવ્યા છે। હાલ કેવો માહોલ? તો નાથની નેત્રોત્સવની આ વિધિ કરવામાં આવી। ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને આ સાથે શું છે નેત્રોત્સવની આ વિધિ? તો આ સાથે જો કહેવામાં આવે છે કે ભગવાન મોસાળમાં જાય છે અને તેમની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે ભગવાનની, અને જે બાદ ભગવાનને અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે। તો આ સાથે ભગવાનને મિષ્ટાનો ધરાવવામાં આવે છે, તો જેના કારણે તેમની આંખો આવી ગઈ હોય છે। તો ભગવાનને આંખો આવી જાય છે અને જે બાદ આંખે પાટા બાંધવામાં આવે છે। ભગવાનના મંદિરમાં પ્રવેશ બાદ આંખે પાટા બાંધવામાં આવે છે। તો આ આખી વિધિને નેત્રોત્સવની વિધિ કહેવામાં આવે છે। તો નેત્રોત્સવની વિધિનું અનેરું મહત્વ રહેલું છે। રથયાત્રા સુધી ભગવાનના આંખે પાટા રહેશે। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ મોસાળમાં જાય છે અને ત્યાં તેમને આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે। ભાણેજની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી મોસાળમાં રહે છે અને આ સાથે તેમને અનેક મિષ્ટાનો તેમજ જાંબુ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેઓ નિજ મંદિરથી પરત ફરે છે।